વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, સીસીની પરીક્ષાને લઈને ગુજરાતમાં ઘમાસાન મચી ગયું છે. અત્યારે એક પોઝિટિવ ન્યૂઝ સામે આવ્યા છે. શું છે પૂરી માહિતી આ વિડીયોમાં આપણે લેવાના છે. પરિણામની તારીખ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે હસમુખ પટેલ સાહેબ દ્વારા. તો મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી સીસી મેન્સ ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી જેવી પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને અલગ અલગ ટોપિકની 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે. છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ડે વાઇઝ, મંથ વાઇઝ કરંટ અફેર્સની પૂરી માહિતી આપેલી હોય છે. ટોપિક વાઇઝ અલગ અલગ કરંટ અફેર્સની પીડીએફ હોય. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ફ્રેન્ડ, દરેક એક્ઝામમાં 15થી 20% કરંટ અફેર્સનું વેટેજ છે પૂછવામાં આવશે. તો મિત્રો તમે જોઈ શકો હસમુખ પટેલ સાહેબ તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું છે કે સીસીઈની ગ્રુપ એ અને બીની મુખ્ય પરીક્ષા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી મોડામાં મોડું 21/9/2024 સાંજ સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ફ્રેન્ડ, આ લેટ શા માટે થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ છે જે આ હોબાળો મચ્યો છે. બરાબર, એક વાત એમણે સ્પષ્ટ લખી છે, સૌને સમાન ન્યાય મળે. તો સરકાર તરફથી પણ પૂરી કોશિશ કરવામાં આવી રહી છે કે સૌને સમાન ન્યાય મળે. વિદ્યાર્થીઓ જે અનસેટિસ્ફાઈડ છે એમને પણ સેટિસ્ફાઈડ કરવાની પૂરી કોશિશ કરવામાં આવશે. અનાવશ્યક કોર્ટ કેસના કારણોસર આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ન જાય એના માટે પણ કોશિશ કરવામાં આવશે. તો એક પોઝિટિવ ટ્વીટ છે મિત્રો, જેમાં લખેલું છે કે સૌને સમાન ન્યાય મળવો જોઈએ. સીસીની આપણે વાત કરીએ મિત્રો, તો એમાં સ્પષ્ટ લખેલું છે કે લઘુત્તમ 40% રાખવામાં આવેલ છે. જે વિદ્યાર્થીઓના 40 કરતાં ઓછા હશે તેમને બોલાવવામાં આવશે નહીં. પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવે છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછો ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. મિત્રો, મેરિટની આપણે આગળ પણ વાત કરી હતી, અત્યારે પણ વાત કરી રહ્યો છું. મેરિટ જે છે મિત્રો થોડું ઊંચું રહેશે. બરાબર, કારણ કે ઘણા વિદ્યાર્થીઓના 80 માર્ક પણ છે. આગળ પણ આપણે વાત કરી હતી, તમે જોઈ શકો કે 70થી 80, 60થી 70 અને 50થી 60 જે છે એ લગભગ 60% વિદ્યાર્થીઓ એવા છે એમના માર્ક થઈ રહ્યા છે. આ પોલ તમે જોઈ શકો છો. બરાબર, મેરિટની મિત્રો વાત કરી હતી આપણે. આ રીતના તમારું મેરિટ રહી શકે. ફાઇનલ રિઝલ્ટ જે છે એ 21 તારીખ સુધીમાં આવી જશે. એ ડિટેલમાં તમને મેં માહિતી આપી દીધી. ફ્રેન્ડ, એક્ઝામ ટુડેની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં તમને ટેસ્ટ સિરીઝ મળશે. જીસીઆરટી, એનસીઆરટી, ગુજરાતની તમામ પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ. ફ્રેન્ડ, તમારી કોઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એના પર તમે મને વોટ્સએપ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ. નવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો હું તમને સૌથી પહેલાં આપીશ. થેન્ક યુ.